અત્યારે દેશમાં સૌથી ચર્ચિત મુદ્દો જે છે એ છે પોપકોર્ન, કારણ કે પોપકોર્નમાં અત્યારે 18% જીએસટી લાગી ગયું છે. એટલે સામાન્ય માણસ કઈ વસ્તુઓ ખાય, કઈ વસ્તુઓ નહીં ખાય, એ બધાને પ્રશ્ન સતાવી રહ્યો છે. અને ખાસ કરીને અત્યારે મૂવી થિયેટરમાં અને આ જે મેળા ચાલી રહ્યા છે ને, એમાં પણ લોકો નથી જતા, કારણ કે ત્યાં પોપકોર્ન મળે છે અને પોપકોર્ન જોઈને લોકોને ખાવાની ઈચ્છા થાય છે. પણ પોપકોર્ન ખાવા જશે તો એનું ખિસ્સું જે છે એ ખાલી થઈ જશે. એટલે આ જીએસટી ક્યાં જઈ રહ્યું છે, આર્થિક આપણા દેશનું તંત્ર ક્યાં જઈ રહ્યું છે, એ તો આપણે કોઈને નથી ખબર. અને જો સરકાર આવી જ રીતે આપણી પાસેથી જીએસટી વસૂલતી રહેશે ને, તો મને એવું લાગી રહ્યું છે કે માણસનું છેલ્લું સરનામું એનું ઘર નહીં, પરંતુ સ્મશાન હશે. અરે બેન, સ્મશાનમાં 18% જીએસટી છે. એટલા માટે તો અમે તમને અહીં બોલાવ્યા છે કે આપણે જીએસટી શું છે એના વિશે જાણીએ, કઈ વસ્તુ પર જીએસટી નથી લાગતો, ના જીએસટીનું આપણા ઘર ખર્ચ પર કેટલો અસર પડે છે એના વિશે પણ જાણીએ. એટલા માટે ઇન્ટ્રોડક્શન તો આપું છું. એટલા જ માટે આપણે આજે એક્સપર્ટ, ગણિતના એક્સપર્ટ છે પ્રોફેસર ગોગો, જેને માસ્ટર ગોગો પણ કહેવાય છે, કારણ કે તેમણે પ્રોફેસરની ભણતર તો કર્યું છે, પણ તે અત્યારે 4થા અને 5માના બાળકોને ભણાવી રહ્યા છે. તો તમારું સ્વાગત છે માસ્ટર ગોગો અમારા vtvgujarati.com પર. આભાર બેન. તમારું નામ શું? મારું નામ મેઘા. મેઘા 2 એક્શનનો શબ્દ. 2 નંબર. તો આજે આપણે ચર્ચાનો વિષય એ છે કે આપણા દેશનું અર્થતંત્ર ક્યાં જઈ રહ્યું છે, ને આ જીએસટી આપણા ઘરો પર શું અસર કરી રહ્યું છે, આપણા ખિસ્સા પર શું અસર કરી રહ્યું છે. આ પ્રશ્ન મને થોડી પૂછવાનો, અરે જીએસટી વાળા માસીને પૂછો ને. કોણ માસી? પેલા કુરકુરિયા વાળા જીએસટી વાળા માસી. થોડુંક આમ નામ કયો તો ખબર પડે કે ક્યાં માસી. આપણા પેલા બધું ગણિત કરે ને દર વર્ષે એવાળા બેન. બજેટ રજૂ કરે છે. હા, ચૂંટણી પેલા કાળા વાળ હતા, અચ્છા, હવે ધોળા વાળ થઈ ગયા. તો નામ લઈને બોલો એટલે થોડુંક ખબર પડે. હા, સરકારી માણસ ન બોલી શકો, નોકરી જાય. ઠીક છે, ચલો. તો અત્યારનું તમારી સરકારી? ના, મારી પ્રાઇવેટ. પગાર મળે? પગાર મળે. ટેક્સ કપાય? ટેક્સ કપાય ને કેટલા તમારા ટકા? બધું ના કહેવાય, જેટલો એટલો ટેક્સ કપાય એટલો પગાર નથી અત્યારે, ધીરે ધીરે પહોંચી જશું ત્યાં. અરે 18% 19% હિસાબ કરવાનો ખબર પડે. ના, અત્યારે આપણે મારો પગાર પછી ચર્ચાનો વિષય બનશે. અત્યારે આપણે પોપકોર્ન પર આવીએ. પોપકોર્ન પર તમને ખબર છે ને કે અત્યારે 3 અલગ અલગ પ્રકારના પોપકોર્ન પર અલગ અલગ પ્રકારનું જીએસટી લગાવવામાં આવ્યું છે. હા, ખબર છે, એટલે તો જથ્થાબંધ કરે મૂકી દીધું છે આખા વર્ષનો સ્ટોક. અચ્છા, તો તમને ખબર હતી આ વિશે? સરકારી માણસો. અચ્છા, તમારા ટીવી પહેલા અમારી પાસે સમાચાર આવી જાય. ઇન્ટરેસ્ટિંગ. તો આજે કેટલું ભણ્યા તમે? હું કોલેજ માસ્ટર ડિગ્રી. ગણિત આવતું? હા, ગણિત આવતું. ક્યાં સુધી આવતું? 12મા ધોરણ સુધી. 2 ગુણા 2? 4. 4 ગુણા 2? 8. 8 દુ? 16. 16 દુ? અત્યારે આપણે પાછા ઇન્ટરવ્યુ દેવા આવ્યા છો, તમે પરીક્ષા લેવા નથી? 16 દુ અહીંયા આવડતું? ના. એટલે 12 કેમ પૂછે? હું પત્રકાર છું, મારું કામ. પત્રકારને ગણિત ન આવડતું હોય? ના, મારું કામ દુનિયાભરની જે સમાચાર છે એ લોકો સુધી પહોંચાડવાનું છે. આ દુનિયાનું ગણિત તમે કેમ સમજાવશો લોકોને? એના માટે છો ને તમે માસ્ટર ગોગો. એ તો હું બધાને થોડી કરી શકું, મારા છોકરા મારું નહીં માનતા. ઠીક છે, તો તમે અહીંયા તારે પાછું મારા ક્લાસમાં ભણવા આવવું જોઈએ, હું તો કહું છું. ફી નોર્મલ છે, 450 રૂપિયા છે. ઠીક છે, તારી ઓછી લઈશ, હું તો મોટી હો ને થોડી. ઠીક છે. હસોમાં બેન, ભલે હું મારો થોડો આ વાંધો હોય, પણ મને બધું આવડે છે. તો તમને બધું આવડે છે, તો આ જે પોપકોર્નનો હિસાબ છે હા, એના ઉપર તમે શું કહેવા માંગશો કે માણસે સોલ્ટેડ પોપકોર્ન ખાવું જોઈએ કે કેરેમેલ પોપકોર્ન ખાવું જોઈએ? અને જો પોપકોર્ન કેરેમેલ ના ખાઈને સોલ્ટેડ ખાય તો કેટલા રૂપિયા બચાવી શકે માણસ? એટલે મારું તો એવું કેવું છે કે પેલા જે માસી છે એ આમ જો કે હિસાબના તો પાકા છે, પણ ક્યારેક ક્યારેક ભૂલ થઈ જાય છે એમનાથી. આપણે કોઈ પેલા કયો પક્ષ, બેન કયા પક્ષમાં છે? હા, એ ના નથી આપણે. અચ્છા, પણ એ બેનને થોડોક હિસાબમાં તો એ ગડબડ થાય છે. પણ પોપકોર્નનો તો મેં સ્ટોક લઈ લીધો છે. કેરેમેલ વાળા કે સોલ્ટેડ? મારી ઘરવાળીને સોલ્ટેડ જ ભાવે છે. અચ્છા, હા, એમાં કેટલા ટકા જીએસટી છે? એટલે જે પેકેજિંગ વિનાના હોય છે તેમાં 5%.
જે બ્રાન્ડેડ પેકેજવાળા હોય છે તેમાં 12% અને કેરેમેલવાળા 18%. શું લખી રહ્યા છો તમે? હિસાબ કરું છું બેન. શેનો હિસાબ? મારું બજેટ મહિનાનું કેટલું સેટ થાય છે. કેરેમલના કેટલા કીધા? 18%. વસ્તુ એ જ છે કે તમારા અને મારા જેવા જે સામાન્ય માણસો છે. પણ મેં 1 મિનિટ, હું એક ફોન કરી લઉં. કોને? ઘરવાળીને. ઇન્ટરવ્યુ પતી જાવ તો પછી કરજો. ના એકચ્યુઅલી કે જીએસટી ક્યારથી લાગુ પડવાનું? 1 જાન્યુઆરીથી ને. હા. એક ફોન કરી લો. એક ફોન કરો પ્લીઝ. તમારા સાહેબ પણ કહે છે કરી લો. કરી લો હવે, સાહેબ કે તમારે બી માનવું પડે. આ જોવો તો કેટલા લખ્યા? 9-8 જે લખ્યા ને. હા. હા ગોગી, પેલો આપણે કયા પોપકોર્ન લીધા હતા? હા તો પેલા કેરેમલ વાળા ભાવે છે ને, તો એ લઈ લેજો આખા વારનો સ્ટોક. હા મારા, તારા અને ગંગુ માટે બી. હા સોરી બેન, જીએસટી લાગુ પડી જશે. તો તમે ગણતરી કરી લીધી તો કેટલા રૂપિયા તમે બચાવશો? સોરી, $2000. કેવી રીતે? મેં હિસાબ કરી લીધો. એટલે મારા દર્શકોને થોડુંક સમજાવો કે તમે ગણિતના માસ્ટર છો એવું કહેવાય છે, લોકો કહે છે. કોણ દર્શક? જે વીટીવી ના દર્શકો, જ્યાં કેમેરો તમને દેખાય છે. ઓહ નમસ્કાર. હા બટ આમ મને બધું આવડે, પણ હું હિસાબ નહીં આપી શકું. તમે ગણિતના જ માસ્ટર છો તો હિસાબ કેવી રીતે ના આપી શકો? 3 દુ 6 દુ 12 દુ. આપણે અત્યારે પોપકોર્નની જે તમે 2000 રૂપિયા બચાવ્યા એ ગણતરી હું કહું છું તને નહીં આવડતું ગણિત. મને ગણિત આવડે છે. આવડે? હા. કયા ધોરણમાં ભણતી ત્યારે ગણિત પહેલી વાર જોયું? પહેલા ધોરણમાં જ આવે ને બધાને પહેલી વખત. 1 એકુ 1 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ. પણ તમે થોડી પરીક્ષા લેવા આવ્યા છો અહીં. 16 દુ. તમે પરીક્ષા લેવા નથી આવ્યા, તમે ઇન્ટરવ્યુ દેવા આવ્યા છો. ગણિત તો માસ્ટર છું. હા. મારું આ જ કામ છે. પહેલી વાર ગણિત ક્યારે ભણી હતી પાછું કે? પહેલા ધોરણમાં. ગણિતને હું ત્યારથી ઓળખું જ્યારથી ગણિતનો જન્મ થયો હતો. અચ્છા. કેટલું આવડે ગણિત? કેટલું આવડે એટલે તેનું માપદંડ થોડી હોય કોઈ. ગણિતમાં કેટલા શબ્દો હોય? ગણિતમાં આંકડા હોય. ગણિત કેટલા શબ્દો હોય? 3. સરવાળો કેટલો થાય? સરવાળો 1 1 1 3. શું બોલો છો? ખોટું છે. ગણિતમાં ઈ આવે ને. શું આવે? ઈ આવે ને, ઈ આવે ને, એનો અડધો આવે 0.5 એટલે 3.5 થયા. અચ્છા. હજી મને કે આ તારો સ્ટુડિયો કેવડો હશે? મને નથી ખબર. સુથાર થોડી છું, રિપોર્ટર છું. ડબ્બા જઈ બધાને ગણિત આવડવું જોઈએ. હું પ્રોફેસર કેવી રીતના બને? મારી તો ઈચ્છા છે કે બધાનું ગણિત ભણાવું. આ અમારું મોઢું આમ કેમ છે? કેમ છે? આ તમારા જેવા ડોબા જેવાને હે ને ભણાવતા ખીજાતા આવું થઈ ગયું છે. બાકી હતો નહીં, પણ તો હું મારી મહેનત કરી રાખીશ. ભલે હું અત્યારે 4થા ધોરણમાં ભણાવતો હોય સોરી, પણ હું બધાને એકવાર લાઈન ઓવર આવીશ. 2 દુ 4 4 દુ 8 8 પંચા તમે પાછા 8 પંચા તમે પાછા ભટકી રહ્યા 8 પંચા નથી આવડતું મને. છોકરી હો એટલે ઓછું. અરે ભાઈ તમે અહીંયા થોડી પરીક્ષા લેવા આવ્યા છો યાર. તમે થોડી પરીક્ષા લેવા આવ્યા છો અહીંયા, તમે ઇન્ટરવ્યુ દેવા આવ્યા છો. કેમ ભણસ?
હું ભણતી નથી, હું અહીં જોબ કરું છું સ્કૂલમાં. કઈ સ્કૂલમાં? તમારે જાણીને શું કામ છે? મારે ટીચરને મળવું છે ને, તને ગણિત ભણાવ્યું છે. કેમ મૂર્ખો શિક્ષક? મારે હોવું જોઈએ તો તારો શિક્ષક. ચા દઉં? આપણે પાછા ઇન્ટરવ્યુ કરાવી લો, તમે ચા પીઓ. આનો વ્યાસ કેટલો હશે? મને નથી ખબર. 3.2 જોઈને કહી દઉં. આલ્ફા બીટા આવડે? ના. હું ચોથા ધોરણમાં ભણાવું આલ્ફા બીટા. આલ્ફા બીટા પછી શું આવે? ક્યાં ભણાવો છો તમે? મારા ઘરે જ મેં ટ્યુશન ચાલુ કરેલા છે. બરાબર છે. હસી કેમ? જોબમાં ના રાખ્યા કોઈ? ભણાવતો હતો પેલા હું 12મા ધોરણમાં. ખબર નહીં, બહુ હસતા હતા છોકરાઓ. અચ્છા. 8 દુ આમ કરો છો એટલે શાયદ હસતા હશે. પોસિબલ એમ. ના, એટલે આપણે પાછા ફરી આવી જઈએ ઇન્ટરવ્યૂ ઉપર. ગણિતની વાતો ઘણી થઈ ગઈ. આપણે હતા પોપકોર્ન પર, કે સોલ્ટેડ જે પોપકોર્ન. બીજી વાર બોલતી નહીં. સોરી, ભૂલ મારી. આવીએ પાછા આપણે પોપકોર્ન પર. હા. તો જે સોલ્ટેડ પોપકોર્ન છે તેના પર 5% ને કેરેમલ પોપકોર્ન પર 18% જીએસટી. તો તમે મને કહો છો મને ગણિત નથી આવડતું, તો મેં ગણિતનું થિયરી બનાવી છે કે તમે કેટલા રૂપિયા બચાવી શકો જો તમે સોલ્ટેડ પોપકોર્ન ખાઓ છો અને તમે કેરેમલ પોપકોર્ન નથી ખાતા. તો તમે સોરી, હું ભૂલી ગઈ. બેન જોઈને બોલવું પડે છે. હા. તો એક અઠવાડિયે કોને ગણિત ભણાવ્યું હતું? આ ગણિત અરખી રીતના ભણાયું હોય ને મારા જેવું તો યાદશક્તિ મજબૂત થાય. જોઈને બોલવું પડે તમારે. તો હું ગણિતની સ્ટુડન્ટ નથી એટલા માટે. 8 દુ પોપકોર્ન. હા. પોપકોર્ન. હા. તો તમે સોલ્ટેડ પોપકોર્ન ખાવ જો કેરેમલની જગ્યા પર, તો તમે એક અઠવાડિયામાં 13 રૂપિયા, એક મહિનામાં 52 રૂપિયા, એટલે આવી રીતે હિસાબ કરો ને તો એક વર્ષમાં 624 રૂપિયા બચાવો અને 10 વર્ષમાં 6240 રૂપિયા બચાવી શકો તમે. આ છે મારું ગણિત. આના પર તમારું શું કહેવું છે? આડું 16. હા, આવડી ગયું. જોયું? હવે તું જે પ્રશ્ન પૂછતી હતી એનો જવાબ આપો. પેલું ખબર છે સુરતની પાછળ શું હોય? સુરત. સૂરજ. અચ્છા, સુરત. ચોખ્ખું બોલો ને, કરીને બોલો છો. ચોખ્ખું બોલો. સૂરજ. હા, સુરતની પાછળ શું હોય? શું હોય? હોલ. શું? હોલ પેલો હોલ? બ્લેક હોલ. અચ્છા, બ્લેક હોલ. હા. એ આઈફોન કેટલું થાય? ગઈ નથી એટલે મને ખબર નથી. તમને ખબર છે તો જણાવી દો. એ આંકડો તને નહીં ખબર તો આ આંકડો મને કેમ ખબર હોય? તમે ગણિતના માસ્ટર છો એટલે સાફ કરી દે. બોલો. બોલો પણ હું અહીંયા બેઠી છું. હા, બોલો. અહીંયા. હા. આલો, સાફ કરી દીધા. લો. હા, લાવો. લો ને. અરે લાવ. આ તો લો. જગ્યા કેમ બદલાઈ નાખી હતી? હું પેલો બ્લેક હોલ જોવા ગઈ હતી એટલા માટે. કેટલો દૂર હતો? ચેક કરો કેટલો. વ્યાજ ત્રિજ્યા ચેક કરી. હા, વ્યાજ ત્રિજ્યા ચેક કરી. આટલી વારમાં ના થઈ ને. તમને ખબર છે? તમે કહી દો. આવી જાઓ પાછા. શું હતું? 2 દુ. હે? 2 દુ. માસ્ટર હું છું એટલે જ પૂછું છું. 2 દુ. 4. 4 દુ. 8. 8 દુ. 16. 16 દુ. 32. 32 દુ. ઓલા બેન બોલા.
64. 64 દો. 128. 128 દો. એક મિનિટ બેન, ફોન આવે છે, ઉપાડ લો. ના ઉપાડો છો ને બેન. ના, ફોન રાખો. હલો, આગળ આવું. હું જાઉં, મને આવીશ. ના, જવા દે, ફોન આવ્યો. ગંગુબેન થોડી કરાવશે. ત્યાં તો 8 ઇંચ જાવ દે બેન. તમારી સ્કેલ 128 દો. તો આ હતા આજના યુથને ભણાવનાર માસ્ટર ગોગો, જેમને આપણે પોપકોર્નના જીએસટી વિશે તો ગણિત નથી સમજાવ્યું, પણ મેં જે આ ગણિત કર્યું હતું એ તમને કેવું લાગ્યું કે તમે જો અઠવાડિયામાં 100 રૂપિયાના પોપકોર્ન ખાતા હો તો તમે કેરેમલ વાળા પોપકોર્ન ના ખાઈને સોલ્ટેડ પોપકોર્ન ખાશો ને તો તમે અઠવાડિયામાં 13 રૂપિયા બચાવશો. આવી રીતે મહિનામાં તમે 52 રૂપિયા બચાવશો અને એક વર્ષમાં તમે 624 રૂપિયા બચાવશો. અને જો 10 વર્ષની ગણતરી કરશો તો તમે 10 વર્ષમાં 6240 રૂપિયા બચાવી શકશો. એટલે હવે તમે વિચારી લો તમારે ક્યાં પોપકોર્ન ખાવા છે અને આવી રીતે તમારા ઘરનું બજેટ તમે ફિક્સ કરો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોતા રહો vtvgujarati.com. મારું કેરેક્ટર કેવું લાગ્યું જરા મને કહેજો. તમને કેવું લાગ્યું? મેં બેહું? ગંગુબેન બોલાવે છે ને, થઈ ગયું આ પેલું 6 વાળું. તો 128 દો. એ બેદું.